પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષ જોવા મળ્યો। પાવાગઢ, વડોદરા, સુરત અને મુંબઈથી જૈન અગ્રણીઓ એકઠા થયા। જૂની મૂર્તિઓ હટાવી દેવાતા વિવાદ થયો। મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવા જૈન આગેવાનોની માંગ છે। જૈન સમાજના લોકોએ પાવાગઢ પોલીસ સ્ટેશનમાં આવેદન આપ્યું છે। આજે અમોસી સંઘના બધા જ સભ્યો 50 થી 100 જેટલા ઉપર પાવાગઢની અંદર જે જૂના પગથિયા છે ત્યાં અમારે જૈન પ્રતિમા આવેલી છે। ખૂબ જ પ્રાચીન 800 વર્ષ જૂની અને પ્રતિમાઓ છે। તો એ પ્રતિમાઓને તોડી પાડવામાં આવી હતી। તો એના માટે અમોએ વિક્રમભાઈ જે મેનેજરને પણ જાણ કરી, ત્યારે એમણે એમ કીધું કે આ પ્રતિમા તમને પાછી સુપરત, પણ આ રીતે અમને કોઈ જાણ કરી હતી નહીં। અને એ માટેનું આવેદન પત્રક આ બધા જ 150 થી 200 આલોસી સંઘના સભ્યો આ બધા જ પાવાગઢ પોલીસ સ્ટેશનની અંદર આવી આજે આવેદન પત્રક આપીએ છીએ કે અમારી જે પ્રતિમા 800 વર્ષ જૂની પ્રતિમા છે અને લગભગ આ બધી જ પ્રતિમાઓ પાછી એ જગ્યા ઉપર સુરક્ષિત રીતે જે જગ્યાએ છે ત્યાં જ પાછી ચોંટાડી આપવામાં આવે એવી અમે એસપી સાહેબને વિનંતી કરી હતી। એસપી સાહેબે પણ અમને આશ્વાસન આપી, અમને પણ ખૂબ જ રીતે સારી રીતે આશ્વાસન આપ્યું છે અને અમને કીધું છે કે અમે કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે અને ઉપર પણ જાણ કરી છે અને આ તમને લગભગ 2-3 દિવસની અંદર પાછી આ પ્રતિમા જે જગ્યાએ છે સુરક્ષિત થઈ અને એ જગ્યાએ પાછી ચોંટાડી આપવામાં આવશે એવું અમને આશ્વાસન આપેલ છે। આ પ્રતિમાઓ જે મહાકાલી માતા ઉપર મંદિરનો જૂનો રસ્તો છે જે અત્યારે બંધ છે, એ રસ્તા ઉપર આ પ્રતિમાઓ હતી। અમે આજે દર્શન કરવા ગયા ત્યારે જોયું કે આ બધી પ્રતિમાઓ કાઢી દીધેલી હતી અને એકદમ ખંડિત પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે। એના માટે આજે અમે એનું આવેદન પત્ર લઈને હાલોલ પાવાગઢ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને સાહેબને આવેદન પત્ર આપ્યું છે। એસપી સાહેબનું ઘણું સારું આ જૈન તીર્થંકર ભગવાનની પ્રતિમાઓ હતી। જૈન મૂર્તિ વિવાદને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટી અશોક પંડ્યાની પ્રતિક્રિયા સામે આવી। મંદિર માટે નવા પગથિયા બનાવવાના હતા। જૂના પગથિયા પર જૈન મૂર્તિઓ હતી। મૂર્તિઓ સામે પ્રસાદીના લીધે ગંદકી થતી હતી। અમે જૈન અગ્રણીઓને મૂર્તિઓને સારી જગ્યાએ સ્થાપિત કરવા માટેનું કહ્યું હતું। જૈન સમાજના અગ્રણીઓએ મૂર્તિ ખસેડવાની ના પાડી। જૂના પગથિયા પરથી મૂર્તિ હટાવવા જૈન સમાજ નારાજ થયો। મૂર્તિ હટાવવાથી જૈન સમાજ નારાજ હોય તો અમે ફરી ત્યાં જ મૂકી દઈશું, તે પ્રકારની વાત કરી। તો જૈન મૂર્તિ વિવાદને લઈને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે નવા પગથિયા બનાવવાના છે અને જૈન લોકોની જે મૂર્તિઓ હતી તેની સામે ખૂબ જ ગંદકી થતી હતી, એટલા માટે કોઈ નવી જગ્યા પર આ મૂર્તિઓ મૂકવાની વાત કરવામાં આવી હતી। પરંતુ આ સાથે તેમનું એવું પણ કહેવું છે કે જો જૈન સમાજના લોકો નારાજ હશે તો જે જગ્યા પર મૂર્તિઓ છે એ જ જગ્યાઓ પર ફરીથી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે। આ પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે। મંદિરના ટ્રસ્ટી અશોકભાઈ પંડ્યા આપણી સાથે જોડાયેલા છે। અશોકભાઈ, સૌથી પહેલા વીટીવી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જૈન સમાજ નારાજ થયો છે કારણ કે તેમનું કહેવું છે કે જે મૂર્તિઓ હટાવવામાં આવી છે તે ફરીથી ત્યાં સ્થાપિત કરવામાં આવે। સૌપ્રથમ આપની પ્રતિક્રિયા શું છે? નારાજગીનો સવાલ નથી, સમજફેર લાગે છે। આ જે જૂના પગથિયા હતા મંદિરમાં આવવાના, એ નવા પગથિયા બની ગયા પછી વર્ષોથી બંધ છે અને એ અવર જવર માટે પણ બંધ છે। ત્યાંથી કોઈ મંદિરમાં જઈ શકાતું નથી। વર્ષો પહેલા, એટલે ઘણા બધા વર્ષો પહેલા જયારે મંદિર બન્યું હતું ત્યારે ત્યાં પગથિયામાં વચ્ચે કેટલીક મૂર્તિઓ મૂકી હતી, જે એ વખતે ક્યાંક નહીં સાચવી શકતા હોય તો મૂકી હશે એવું મારું માનવું છે। અમારી ઘણી વખત વાતચીત થઈ એ લોકો સાથે। એ લોકોનો પ્રશ્ન હતો કે ત્યાં બધો કચરો બહુ થાય છે, તો તમે મંદિર છો તો ત્યાં સફાઈ રખાવો તો સારું। મેં તો એ વખતે હા પાડીને સફાઈ પણ રખાવું છું અને એ વખતે કીધું હતું કે આ મૂર્તિઓ જો તમને એમ લાગતું હોય કે તમારી છે, તમારે લઈ જવી કહેજો તો અમને વાંધો નથી, અમે કાઢી આપીશું। આવું 2-3 વખત ચર્ચા થઈ હતી। હમણાં એમના એક ભાઈ આવીને કહી ગયા કે આ મૂર્તિ અમારી છે ને તમે કાઢી રાખજો, હું લઈ જઈશ આવીને। જે ભાઈ વારે ઘડી અમને મળવા આવતા હતા એ જ ભાઈ હતા। એટલે એમના કહેવાથી મહિના પહેલા કીધું હતું, એટલે અમે 4-5 દિવસ પહેલા મૂર્તિઓ કાઢી સાઈડમાં મૂકી। જે પૂજામાં વપરાતી મૂર્તિ નથી, ખાલી 100 પીસ તરીકે પગથિયા પર ગોઠવેલી હતી। એટલે એ મૂર્તિ કઈ પૂજા થતી હોય એવી મૂર્તિ નથી, પૂજા કોઈ કરતું પણ નતું ત્યાં। એટલે એ મૂર્તિ અમે કાઢી હતી। હવે કોઈ પણ દબાણના કારણે ભાઈ કહે છે કે ના મેં આવું નતું કીધું, તો અમે તો ત્યાં એ મૂર્તિઓ પાછી હતી એમ મૂકી દેવાય તૈયાર છે। અમારે તો કોઈ વિવાદ જોઈતો નથી, કારણ કે અમારું કામ તો જુદું છે। અમારે તો પાવાગઢના વિકાસનું કામ કરીએ છીએ, વિવાદનું કામ કરતા નથી।
એટલે અમારે કોઈ ચર્ચા નથી. એમને લઈ જવી હોય એમના અગ્રગણીઓ લઈ જાય, ના લઈ જવી હોય તો ત્યાં અમે ફરીથી પાછી હતી ત્યાં મૂકી દેવાના. કાલે એમના અગ્રગણ્ય લોકો અમારા પ્રમુખશ્રીને મળવા માટે આવવાના છે, ચર્ચા કરીશું, અમારો પક્ષ મૂકીશું. એમને લઈ જવી તો પણ છૂટ છે, ના લઈ જવી તો પણ અમને કઈ વાંધો નથી. હા જી, તમે જે કહી રહ્યા છો કે સાફ સફાઈ કરાવવાની વાત આ પહેલા પણ એ ભાઈએ કરી હા, હતી એક વખત તમને કીધું હતું કે મને મારું બહુ ધ્યાન નતું, પણ મને મળવા આવ્યા હતા, કીધું હતું કે ત્યાં આગળ બધા નાળિયેર નાખે છે, પબ્લિક તો જે મંદિરમાં આવી હોય ક્યાંક જગ્યા જોઈને નાખી દે તો રસ્તામાં વધેરી નાખે, એટલે કચરો બહુ પડ્યો હશે તો મને કીધું હશે, એટલે મેં તો ચોખ્ખું કરાવ્યું હતું એ વખતે પણ. અને પછી તો મેં સૂચના આપી હતી કે ભાઈ આપણે ગંદકી ના રાખો, ત્યાં આગળ આપણો ભલે આપણી જવાબદારી ના આવતી હોય પણ આપણે આપણા માણસને મોકલીને કરો, સાફ કરો ને, એમાં વાંધો શું છે? એક માણસ વધારે જોઈએ જ ને. હવે શું કહેવું છે જૈન સમાજના કીધું ને એમને જોઈતી હોય તો લઈ જાય, ના જોઈતી હોય તો અમે તો ત્યાં પગથિયામાં અત્યારે જ પાછી મુકાઈ કોઈ દેવા. વાતચીત થઈ તમારી એમની સાથે? કાલે કારણ કે આવવાના, લોકો તો કાલે અત્યારે મળવા પોલીસ માટે સ્ટેશનમાં અરજી આપવા માટે ગયા છે. નહીં, કાલે મળવા માટે આવવાના છે અને કાલે અમે બેસીને વાત કરવાના. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા શું કહેવામાં આવે છે કે મંદિરો જે મૂર્તિઓ છે એ મંદિર વર્ષોથી મૂર્તિઓ નથી બેન, તમને સમજાવું. તમારા ઘરે તમે બગીચામાં કોઈ મૂર્તિઓ મૂકી હોય અથવા ગેટ ઉપર મૂર્તિ મૂકી હોય, એ કઈ પૂજિત મૂર્તિ ના કહેવાય, એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી ના હોય કે ભાવ પ્રતિષ્ઠા ના હોય, એ તો ખાલી શોમાં મૂકેલી મૂર્તિ હોય. અથવા અમને પણ ખબર નથી, વર્ષો પહેલા પગથિયા બન્યા હશે જૂના, ત્યારે અંદર એ રીતે પથ્થર કોઠવેલા હતા જેથી કરીને મૂર્તિ ક્યાંક તૂટી ના જાય, સચવાયેલી રહે. એટલે તમારી સાથે જે અગ્રણીએ વાત કરી હતી એ અગ્રણી અત્યારે ફરી ગયા છે કે મેં એવું કીધું જ નથી કે આ મૂર્તિઓ તમે બહાર કાઢીને રાખો કે અમે લોકો લઈ જઈશું. આજે બધા એમણે કીધું હતું પણ હવે એમના અગ્રણીઓના દબાણમાં આવ્યા હોય તો કદાચ બદલી નાખ્યો, પણ અમે તો કીધું કે ભાઈ આજ ભાઈ આવ્યા હતા અમારા મેનેજરને મળવા અને એમણે કીધું હતું કે ભાઈ કાઢી નાખજો. ત્યારે કઈ લેખિતમાં લીધું હતું એવું કઈ હતું? કઈ કે મૌખિક જ આ વાત થઈ હતી? ના બેન, મૌખિક જ લખાણમાં નતું, એ લખાણમાં નહીં. હા જી, ઓકે. અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો જૂના પગથિયા પરથી મૂર્તિ હટાવતા જૈન સમાજ નારાજ થયો છે. તેમના જે પાવાગઢના જે ટ્રસ્ટી છે તેઓ આપણી સાથે જોડાયા હતા. તેમનું કહેવું છે કે જો જૈન સમાજના અગ્રણીઓને એ મૂર્તિ જોઈતી હશે તો તેમને આપી દઈશું, અથવા તો તેમની પાસે બીજો પણ ઓપ્શન છે કે જે જૂના પગથિયા છે તે અત્યારે તોડી પાડવામાં આવ્યા છે, નવા પગથિયા પર પણ આ મૂર્તિ ફરીથી લગાવી આપવામાં આવીશું.